હાર્ટ ફેલિયરના રિસ્ક ફેક્ટર્સને પહેલા તો આઈડેન્ટિફાઈ કરવા જોઈએ. પ્રોપર આવા જો લક્ષણ હોય તો કાર્ડિયોલોજિસ્ટને મળી અને હૃદયનો ઇસીજી ઇકો કરવો જોઈએ અને એ પ્રમાણે દવા ચાલુ કરવી જોઈએ. હાર્ટ ફેલિયર કેમ છે એના કારણો જાણવા જોઈએ. જેમ કે હૃદયની નળીઓમાં બ્લોકેજ છે કે કોઈ દવાના કારણે પ્રોબ્લેમ છે, ધબકારામાં અનિયમિતતા છે, હૃદયના વાલ્વના કોઈ રોગોના કારણે હાર્ટનું પમ્પિંગ ડાઉન છે. આ બધું એસેસમેન્ટ કરવું જોઈએ, રોગોને ટ્રીટ કરવા જોઈએ, એનું વર્કઅપ કરવું જોઈએ. હૃદયના સ્નાયુની નબળાઈ કોઈ જીનેટિક ફેક્ટરના કારણે છે કે નહીં, હાર્ટનું એમઆરઆઈ કરવાથી બી એમાં અમુક કારણોની જાણ થતી હોય છે. આ બધા કારણો જાણવાથી અને એને ટ્રીટ કરવાથી હાર્ટનું પમ્પિંગમાં સુધરવાની શક્યતા હોય છે. આ ઉપરાંત રેગ્યુલર ચેકઅપ અને દવા લેવાથી હૃદયનું પમ્પિંગ ધીમે ધીમે સુધારી શકાય છે. જે લેટેસ્ટ દવાઓ છે ઘણી બધી, જેનાથી હૃદયનું પમ્પિંગ જો પ્રોપર એને ડોઝમાં ઓપ્ટિમાઇઝ કરવામાં આવે તો આગળ એ પમ્પિંગને આપણે સુધારી શકીએ છીએ.